આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના અંતર્ગત સ્વર્ણિમ યોજનામાં સરકારશ્રી દ્વારા 16.20 કરોડની ભૂગર્ભ ગટર કરજણ નગરમાં મંજૂર કરવામાં આવતા જ કરજણ સિનોર પોરના લોકપ્રિય ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે જ જૂના બજાર 512 આવાસ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર મોહમ્મદભાઈ ચંદી, ભરતસિંહ અટાલિયા, અહેમદ ચંદી, પરેશ ઠાકર અને કિસાન મોરચાના ધર્મેન્દ્રસિંહ અટાલિયા સહિત નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજરોજ કરજણ ખાતે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ આજે કરજણની અંદર 16 કરોડના ખર્ચે સમગ્ર કરજણની અંદર જે પાણીના ડ્રેનેજના પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગુજરાત સરકારમાં જે રજૂઆતો કરી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરજણ નગરને 16 કરોડ રૂપિયા જેવી રકમ ફાળવી અને આજે 16 કરોડના જે ગટર યોજના છે એના ખાતમુહૂર્ત આજે કરજણ 512 વિભાગની અંદર જૂના બજાર ખાતે કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર સમગ્ર કરજણની અંદર 16 કરોડના ખર્ચે આ ગટર યોજના હેઠળ તમામ લોકોને સુવિધા અને સવલત ડ્રેનેજની ઊભી થાય એ રીતેની આ કામ શરૂઆત કરવામાં આવી છે।